નમસ્કાર, RIJadeja.com વેબસાઇટના એજ્યુકેશનલ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે રીઝનિંગના વોટર ઇમેજ અને મિરર ઇમેજ ચેપ્ટર વિશેની માહિતી મેળવીશું। મિરર ઇમેજ એટલે કે અરીસામાં મળતું પ્રતિબિંબ। કોઈ પણ વસ્તુને અથવા કોઈ લખાણને કે કોઈ અક્ષર અથવા આકૃતિને અરીસા સામે રાખીએ ત્યારે અરીસામાં તેનું પ્રતિબિંબ કેવું પડે છે તે વિશેના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। મિરર ઇમેજના જ્યારે પણ પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેના કુલ 2 નિયમો છે એ આપણે સૌપ્રથમ યાદ રાખવા જોઈએ। જ્યારે કોઈ પણ વસ્તુની ડાબી અથવા તો જમણી બાજુ અરીસો મૂકવામાં આવે ત્યારે અરીસામાં જે પ્રતિબિંબ મળે છે તેમાં વસ્તુની ડાબી બાજુ એ જમણી બાજુ અને જમણી બાજુ એ ડાબી બાજુ દેખાય છે, પણ વસ્તુનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પ્રતિબિંબમાં સ્થિર રહે છે। આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ। માનો કે ABCDનો એક અક્ષર છે R, તેની સામે આ રીતે જો અરીસો મૂકવામાં આવે તો તે અરીસામાં કંઈક આ રીતે દેખાશે। નિયમ મુજબ આપણે જોઈએ તો અક્ષરનો જે ઉપરનો ભાગ છે તે ઉપર જ રહેશે અને અક્ષરનો જે નીચેનો ભાગ છે તે નીચે જ રહેશે, પણ નિયમમાં આપણે જોયું તેમ ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાશે। તો ડાબી બાજુ આ જે લાઈન છે તે લાઈન અહીં જમણી બાજુ દેખાય છે, તેમજ આ ગોળાકાર ભાગ તેમજ જે ત્રાસી લીટી છે એ બંને ઊંધી દિશામાં દેખાવાની છે। તો આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ પણ વસ્તુની સામે ડાબી બાજુ અથવા જમણી બાજુ અરીસો મૂકવામાં આવે ત્યારે તેનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ એ ડાબી બાજુ દેખાય છે, પણ ઉપરનો તેમજ નીચેનો ભાગ પ્રતિબિંબમાં સ્થિર દેખાય છે। જ્યારે અરીસાનું સ્થાન ઉપર અથવા તો નીચે કરવામાં આવે અથવા તો આપણે એમ કહીએ કે વોટર ઇમેજ, કારણ કે વોટર ઇમેજમાં પણ અરીસો નીચેની બાજુ હોય તેવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે। તો જ્યારે અરીસો ઉપર અથવા તો નીચે મૂકવામાં આવે ત્યારે આ નિયમ થોડો બદલી જાય છે। જ્યારે ઉપર અથવા નીચે અરીસો મૂકવામાં આવે ત્યારે વસ્તુનો ઉપરનો ભાગ નીચેની તરફ તેમજ નીચેનો ભાગ ઉપરની તરફ દેખાય છે, પણ આવી સ્થિતિમાં ડાબો ભાગ તેમજ જમણો ભાગ સ્થિર રહે છે। ઉદાહરણ તરીકે આપણે ABCDનો અક્ષર A જોઈએ। એ અક્ષરની ઉપરની બાજુ અરીસો મૂકીએ તો તેની આકૃતિ તેનું પ્રતિબિંબ કંઈક આવું મળશે। નિયમ મુજબ ફરી આપણે આને વેરીફાઈ કરીએ તો વસ્તુ અક્ષરનો જે ઉપરનો ભાગ છે તે અહીં નીચે દેખાય છે, તેમજ જે ભાગ નીચેની બાજુ હતો તે અહીં ઉપર તરફ દેખાય છે। મને લાગે છે કે આટલું સમજ્યા પછી દરેક વિદ્યાર્થીઓને વોટર ઇમેજ અને મિરર ઇમેજનો જે નિયમ છે તે એક ક્લિયર થઈ ગયો હશે। હવે આપણે જોઈએ પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તે। પરીક્ષામાં આવા પ્રશ્નોમાં મોટા ભાગે ABCDના મૂળાક્ષરો અથવા તો નંબરને લઈ અને તેનું પ્રતિબિંબ કેવું હશે તે માટેના 4 ઓપ્શન આપી અને પ્રશ્ન પૂછવામાં આવે છે। સૌપ્રથમ આપણે ABCDની વાત કરીએ તો ABCDમાં કુલ એવા 11 અક્ષરો છે જેનું અરીસામાં પ્રતિબિંબ એક સરખું જ રહે છે। એવા 11 અક્ષરોની માહિતી મેળવીએ તો તેમાં છે A, H, I, M, O, T, U, V, W, X અને Y। મિત્રો ખાસ ધ્યાન આપજો, Y નું પ્રતિબિંબ હંમેશા Y જેવું જ દેખાય છે, ઊંધું નથી દેખાતું। ઘણીવાર આપણે Y ને આ રીતે લખતા હોય છે, પણ આ Y એક કેપિટલ લેટર નથી પણ સ્મોલ લેટર છે। કેપિટલ લેટરમાં Y હંમેશા આ રીતે જ લખવામાં આવે છે, એ બાબતનું ખાસ ધ્યાન રાખજો। મૂળાક્ષરોની અરીસામાં કઈ પ્રકારનું પ્રતિબિંબ પડે તેની
એક પછી એક અક્ષરની માહિતી લઈએ તો એ ઉપર જોયું તેમ પડછાયો એક સરખો જ રહેશે. બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. દરેક મૂળાક્ષરોની દર્પણમાં જે પ્રતિબિંબ પડશે તે આ મુજબનું હશે. મૂળાક્ષરો પરથી કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે તેના આપણે એક બે ઉદાહરણ જોઈએ. તો માનો કે પરીક્ષામાં આ રીતે આપેલું છે SNACK એટલે કે સ્નેક, તેની દર્પણ આકૃતિ શોધો. આપણને 4 ઓપ્શન આપેલા હશે, જે કંઈક આ રીતે આપેલા હોઈ શકે. જ્યારે વોટર ઇમેજ અથવા તો મિરર ઇમેજના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે આપણે સાચો જવાબ શોધવાને બદલે પહેલા ખોટું ઓપ્શન શોધી અને તેને પ્રશ્નોના જવાબોમાંથી બાદ કરવું જોઈએ, જેથી આપણને પ્રશ્ન માટે કોઈ મૂંઝવણ ના રહે. ઉદાહરણ તરીકે આપણા ઉદાહરણમાં જે પહેલું ઓપ્શન છે એમાં જોઈએ તો n સીધો દેખાય છે, મતલબ કે તે આપણો જવાબ નહીં જ હોય. બી ઓપ્શનમાં આપણને સી સીધો દેખાય છે તેમજ n પણ સીધો દેખાય છે, તેથી તે પણ આપણો જવાબ નથી. ચોથા ઓપ્શનમાં આપણે જોઈએ છીએ કે કે સીધો આપેલો છે, તો તે પણ આપણો જવાબ નહીં હોય. તો સ્વાભાવિક રીતે આપણે એમ કહી શકીએ કે આપણો જવાબ સી હશે. તો મિત્રો, જ્યારે આ રીતે આપણે પ્રશ્નોનો જવાબ શોધશું તો આપણને મનમાં કોઈ મૂંઝવણ નહીં રહે કે આપણે જવાબ સાચો આપ્યો છે કે ખોટો. આ જ રીતે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. DARPAN એટલે કે દર્પણ લખેલું છે, તેની મિરર ઇમેજ આપણે શોધવાની છે. આપણી પાસે 4 ઓપ્શન છે જે અલગ અલગ રીતે આપણને અહીં આપેલા છે. દરેક ઓપ્શન વિદ્યાર્થીઓને મૂંઝવણમાં નાખવા માટે ઘણીવાર અલગ અલગ રીતે આપેલા હોઈ શકે છે. પણ આપણે જે રીત કીધી તે રીતથી પ્રશ્નને સોલ્વ કરવાથી કોઈ જ તકલીફ નહીં થાય અને પ્રશ્ન એકદમ સરળતાથી સોલ્વ થઈ શકશે. આ પ્રશ્નમાં આપણે જોઈએ છીએ તો અગાઉ જેમ ઉદાહરણમાં જોયું તે જ રીતે આને સોલ્વ કરીએ તો આપણું જે ઓપ્શન છે એ, તેમાં N, R તેમજ D 3 અક્ષર સીધા આપેલા છે, તેથી તે આપણો જવાબ નથી. બીજા ઓપ્શનમાં આપણને N સીધો આપેલો છે, તેથી તે પણ આપણો જવાબ નથી. ત્રીજા ઓપ્શનમાં આપણે જોઈએ તો ત્યાં પણ આપણને R સીધો આપેલો છે, તેથી તે જવાબ પણ નહીં હોય. તો સ્વાભાવિક રીતે આપણી પાસે એક જ ઓપ્શન બચે છે જે D છે અને તે જ આપણો સાચો જવાબ હશે. તો મિત્રો, જ્યારે પણ વોટર ઇમેજ અથવા તો મિરર ઇમેજ ના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે દરેક પ્રશ્નને આ રીતે સોલ્વ કરવાથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહેશે નહીં અને તે જવાબ આપણે સરળતાથી તેમજ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી આપી શકશું.
આ વિડીયોનો બીજો ભાગ, જેમાં આપણે વોટર ઇમેજ અને મિરર ઇમેજમાં પૂછવામાં આવતી આકૃતિઓ વિશેની વાત કરીશું, તે અચૂક જોશો. આભાર. થેન્ક યુ.